સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત નવસારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટેનું મતદાન આવતીકાલે યોજાનાર છે। આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા અને મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે નવસારી જિલ્લા પોલીસ તરફથી આશરે 65 પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, એક કંપની SRPF તથા હોમગાર્ડ, GRD અને SRD ના સ્ટાફ સહિત કુલ અંદાજે 1950 જેટલા સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો ન થાય તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। આ સાથે ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ભ્રામક માહિતી પર નિયંત્રણ રાખવા માટે નવસારી જિલ્લા પોલીસે એક અદ્યતન ડિજિટલ મોનિટરિંગ પોર્ટલ પણ વિકસાવ્યું છે। આ પોર્ટલ મારફતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ગૂગલ સહિતના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવશે। પોર્ટલની મદદથી તાજેતરમાં પોસ્ટ થયેલ ઓડિયો, વિડિયો, રીલ્સ, વાયરલ કન્ટેન્ટ, ફેક ન્યૂઝ અને અફવાઓને ઝડપી શોધી અને તેની સામે યોગ્ય કાર્યવાહી કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। નવસારી જિલ્લા પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની પોસ્ટ શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસે અને કોઈ શંકાસ્પદ અથવા ભ્રામક કન્ટેન્ટ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 જેમાં નવસારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાન તારીખ 26/4/2026ના રોજ થનાર છે। જેના માટે નવસારી જિલ્લા પોલીસ તરફથી 65 જેટલા પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, એક કંપની SRPFની અને હોમગાર્ડ, GRD, SRDનો એમ કુલ 1950 જેટલા પોલીસ અધિકારી કર્મચારીનો ઉપયોગ આ મતદાનના દિવસે થનાર છે। આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન કોઈ ઉપસ્થિત ન થાય અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। આ દરમિયાન આ ચૂંટણીના દરમિયાન અમુક સોશિયલ મીડિયા ઉપર અમુક પોસ્ટો થતી હોય છે જેના માટે નવસારી જિલ્લા પોલીસ તરફથી એક અદ્યતન ડિજિટલ મોનિટરિંગ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે। જે પોર્ટલના માધ્યમથી આ જે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે કે ટ્વિટર, ગૂગલ છે એના ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અલગ અલગ જે નવસારી જિલ્લા સંબંધિત પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવનાર છે અને એક ક્લિકથી તાજેતરમાં પોસ્ટ થયેલ ઓડિયો, વિડીયો, રીલ્સ, વાયરલ કન્ટેન્ટ, ફેક ન્યૂઝ અથવા અફવાઓને પણ ઝડપથી શોધી શકાય તે માટેની આ પોર્ટલ પર સુવિધાઓ ઉપલબ્ધ છે। નવસારી પોલીસ તરફથી જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ સોશિયલ મીડિયા ઉપર કોઈપણ જાતની પોસ્ટ શેર કરતા પહેલાં તેની ખાતરી કરે અને કોઈપણ ભ્રામક અથવા શંકાસ્પદ કોઈપણ કન્ટેન્ટ જણાય આવે તો તાત્કાલિક નવસારી જિલ્લા પોલીસને જાણ કરે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।